કાલના અધ્યાયમાં નામ સ્મરણ જોયું હતું. તો એમાં એમ સમજાતા કે નામ અહીંયા લીલાના ઉદાહરણ સમજાવે છે કે જયારે ઠાકોરજી નો પ્રાકટ્ય ગોકુલમાં થયું ત્યારે પછી પૂતના વગેરે બધા આવ્યા અને એના પછી ઠાકોરજી નો પ્રાકટ્ય થયો તેના આનંદમાં બધા મગ્ન થઈ ગયા. તો બધા ઠાકોરજી નો નામકરણ સંસ્કાર જ ભૂલી ગયા. તો એના માટે વસુદેવજીએ પોતાના કુલગુરુ નંદરાયજીને ત્યાં મોકલ્યા હતા નામકરણ સંસ્કાર માટે. તો પછી ગર્ગાચાર્ય એમનો ઠાકોરજી નામકરણ સંસ્કાર કર્યો. પણ તે એમ તો ઠાકોરજી નામકરણ સંસ્કાર ધૂમધામથી કરવું જોઈએ હતું, પણ તેઓએ એકદમ એકાંતમાં કર્યો. કારણ કે એમાં અહીંયા ગુપ્ત રીતે નામકરણ સંસ્કાર કર્યો. એના બે હેતુ હતા. એક તો જે પુત્ર હતો તે નંદરાયજી ના હતા ઠાકોરજી, અને કુલગુરુ વસુદેવજી ના હતા. તો આ વાત ફેલાઈ ગઈ હોત તો કંસને આવી રીતે નંદરાયજી ઠાકોરજી અહીંયા કને એમના કાલ છે એવું એને ખબર પડી ગઈ હોત. અને બીજું કે કોઈ અવૈષ્ણવ હોય તે ન સાંભળી જાય આ વાત, એના માટે. તો આ બે હેતુ હતા. અને ગર્ગાચાર્યજીએ જયારે નામકરણ સંસ્કારમાં નંદરાયજીને કીધું મતલબ જેટલા બી ઠાકોરજીના નામ હતા તે બધા જ નામ સ્મરણ કરાવ્યા હતા. એટલે એને એમ પણ કહ્યું હતું કે જે અમારા જે પુત્ર છે તે નિત્ય સનાતન તત્વનો પ્રાકટ્ય હોવાથી તમારા પુત્રના તો અનેક નામ છે. તે યુગો યુગોમાં પણ પ્રકટ થયા છે. તેમના અનેક ચરિત્ર લીલા મહાત્મ્ય છે, તેના કારણે એમના ઘણા બધા નામો છે. તો ગર્ગાચાર્યજીએ જે લીલા પ્રભુ હવે કરશે તેના પણ નામ પહેલા જ નંદરાયજીને કહી દીધા હતા. તો એટલે અહીંયા એવી રીતે સમજાતા કે જે આપણે આપણા જે મહાત્મ્ય જ્ઞાન હોય તે આપણે આપણા ગુરુ પાસેથી સમજવું જોઈએ. એટલે અહીંયા જે અત્યારે આ લીલામાં નંદરાયજીને પ્રભુના મહાત્મ્ય જ્ઞાન નથી, અને પ્રભુએ પણ નાનકડા બાળકનું સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે નંદરાયજીને હજી એટલું એમને એવું નથી લાગતું કે એમના પુત્ર છે તે જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ તે જ છે, એવું એમને નથી લાગતું. ભાઈ પૂતના ઠાકોરજી એમના પૂતના ચણાવટ શકટભંજન જે લીલા કહી તો આ ત્રણ લીલા આમ કરી, પણ એમાં હજી આમ સાબિત નથી થયું કે પ્રભુએ જ ત્રણેયનો ઉદ્ધાર કર્યો. કેમ કે કોઈ જોઈ નતું શક્યું તે તાણે કે ઠાકોરજી એમ પોતે પ્રત્યક્ષ રીતે જોઈ નતા શક્યા કે એમણે ઠાકોરજીએ જ એમનો ઉદ્ધાર કર્યો છે. એટલે ગર્ગાચાર્ય જેવા મહાત્મા જ્ઞાની દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી અને અહીંયા નંદરાયજીએ સમજ્યું. તો પ્રભુના પ્રાકટ્યથી જે ભક્તિના અંતરંગ સ્નેહ થયો, પણ મહાત્મા જ્ઞાન ન હતું નંદરાયજીમાં, તો તે ગર્ગાચાર્યજીએ એમને આપ્યું. અને જેને સાથે પ્રભુને જેવી લીલા કરવી છે એની સાથે એવું સ્નેહ પ્રેમ ભાવ રાખવું એમ પણ એમણે સમજાવ્યું. તો આ અવતાર કાળમાં આવું થયું એ સમજાવ્યું કે એમાં એમ ઉદાહરણથી પણ સમજાતા કે આપણે કોઈનું નામ આપણે ન જાણતા હોઈએ, એટલે કોઈને ન ઓળખતા હોઈએ તો શાયદ એના નામથી આપણે ખાલી ઓળખીએ, અથવા તો તેના એવા કોઈ એને કામ કર્યા હોય તો તેના કારણે ઓળખીએ, અથવા તેના સગા સંબંધી હોય તો એના દ્વારા આપણે ઓળખીએ, અથવા ગુણો દ્વારા કે અચ્છા આ ગુણો છે એવી રીતે આપણે કોઈને ઓળખતા હોઈએ છીએ. તો આવી રીતે નામકરણ સંસ્કારનું એટલે જે મહાત્મ્ય છે તે ગર્ગાચાર્યજીએ એમને આપ્યું અવતાર કાળમાં. અને અવતાર કાળમાં પ્રભુની અલૌકિકતા છે એનો પરિચય સેવા કરનારને નથી થતો. તો આ અનુસંધાન કેવી રીતે થશે તેને? તો પ્રભુનું જે નામ છે ગુણને બતાવતું હોય બતાવે છે તેની ભાવના કરતા તેને
ઈ ભાવના કરતા કરતા નામ લેવું જોઈએ, જેનાથી તેને જે પ્રભુના જે નામ સાથે સાથે તેના લીલાનો બી સ્મરણ થતો રહેશે. તો તેનો નામકરણ સંસ્કાર એવી રીતે આ લીલાને સમજવું. અને આપણે આપણા જેવી રીતે અહીંયા ગરગાચાર્ય જે એકાંતમાં ભગવાનનો નામકરણ સંસ્કાર કર્યો, એવી જ રીતે આપણે આપણા ગુરુ સાથે એકાંત મતલબ કોઈ અવૈષ્ણવ ના સાંભળી જાય, અયોગ્ય ના સાંભળી જાય, કે એવી રીતે જે ભગવદીય સાથે શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ, દુસંગનો ત્યાગ કરીને. તો એટલે અહીંયા એકાંતમાં કર્યું એ વાત આ રીતે આપણે અવતારકાલ અને અવતારકાલની જોઈ શકીએ. એના પછી ગુપ્ત રીતે આસુર ભાવોનો નાશ. તો એમાં એવું જોયું હતું કે ઠાકોરજી જ્યારે ગોઠણથી ચાલવાનું ચાલુ કર્યું, તો ત્યારે એમાં એવી ભાવના રાખી છે કે ઠાકોરજીના ગોઠણને નીચે પાતાળ અસુરો પાતાળમાં નિવાસ કરે છે. ઠાકોરજીના ગોઠણના નીચે પાતાળ લોક હોય છે. તો એવું વર્ણન આવ્યું છે. એટલે ભગવાન જ્યારે પણ આમ ગોઠણથી ચાલતા તો તે અસુરોનો આમ નાશ કરતા એવી ભાવના રાખી છે. તો આવી જ રીતે પ્રભુ આપણે સેવા કરતા હોઈએ ત્યારે આપણા જે આસુરી ભાવો છે તેનું પણ પ્રભુ આવી રીતે ધીરે ધીરે નાશ કરી નાખે છે, પણ એનો જ્ઞાન આપણને નથી થતો. તો પ્રભુના પધરાવાથી ઉપસ્થિતિથી જ આપણને ખબર ન પડે કે તે રીતે પ્રભુ આપણા આસુરી ભાવોનો નાશ કરે છે, અને એ પ્રમેય બલ દ્વારા પ્રભુ આવું કરે છે. એમ સમજાયું. હા, બહુ સરસ. અર્પણ સાનવી કંઈ કહેવું છે? ઠીક છે, કરો આગળ. ભગવાનનો દોષ દર્શન નહીં. શ્રી કૃષ્ણ વ્રજભક્તોના ઘરોમાં માખણ, દૂધ, દહીંની ચોરી કરતા જ્યારે પકડાઈ જતા, ત્યારે ગોપીઓ શ્રી કૃષ્ણને લઈને શ્રી યશોદાજી પાસે તેમની ફરિયાદ કરતી. ગોપીઓની ફરિયાદ સાચી હોવા છતાં શ્રી કૃષ્ણમાં અતિ સ્નેહને કારણે શ્રી યશોદાજીના મનમાં શ્રી કૃષ્ણને ઠપકો આપવાનો વિચાર પણ આવતો નહીં. શ્રી યશોદાજીને શ્રી કૃષ્ણના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન ન હતું. સ્નેહવશ જ તેઓ આવો પક્ષપાત કરતા હતા. આ જ પ્રકારે કેટલાક ભગવદીઓને ભગવાનના શાસ્ત્રીય મહાત્મ્યનું જ્ઞાન ન હોવા છતાં તેઓ ભગવાનમાં કોઈ પણ પ્રકારના દોષ દેખાતા નથી હોતા. ભક્તિનો સ્વભાવ જ એવો હોય છે. આમાં એમ સમજાયું કે આપણે ભગવાનમાં દોષ દર્શન નથી હોતું. એટલે અહીંયા લીલા દ્વારા એમ સમજાવે છે કે જ્યારે ઠાકોરજી ગોપીઓના ઘરે માખણ ચોરી કરવા પધારતા, તો ક્યારેક પકડાઈ જતા, તો યશોદા મૈયા પાસે જ્યારે ગોપીઓ લઈ આવતા અને એમ ફરિયાદ પણ કરતા, તો યશોદા મૈયા બીજા કોઈની વાત સાંભળતા જ નહીં. એમને ઠાકોરજી પર એટલો સ્નેહ હતો કે એમના પુત્ર ક્યારે આવું કરી જ નથી શકતા. એમ જ વિચારતા, એમના પર ક્યારે બી દોષ જોતા જ નહીં કે મારા પુત્રનો દોષ નથી. એમ એટલો સ્નેહ હતો એમને ઠાકોરજી ઉપર. તો અહીંયા યશોદાજી ને જેમ ઠાકોરજી પર એમને અલૌકિક સ્વરૂપનું જ્ઞાન ન હતું, એટલે કેમ કે ઠાકોરજી એમના મહાત્મા જ્ઞાન બતાવી પોતાનું ને એમનામાં વિસ્મરણ કરાવી દેતા એમને, તો એમને ખાલી સ્નેહ હતો ઠાકોરજીમાં. એ અતિ સ્નેહ, ખૂબ જ સ્નેહ હતો એમને, ને એ સ્નેહવશ જ તેઓ આવો પક્ષપાત કરતા હતા. તો એવી જ રીતે હમણાંના અનવતાર કાળમાં કેટલા ભગવદીઓને ભગવાનના શાસ્ત્રીય મહાત્મ્ય જ્ઞાન નથી હોતું, અડધું હોય છે. તો
કે જેને પણ એમને સ્નેહ બહુ જ વધારે હોય છે ઠાકોરજી ભગવાનમાં, તો એ લોકો પ્રભુમાં ક્યારે દોષ જોતા નથી. ભગવાનનો વાંક નથી એમ મતલબ અમુક લોકો આમ બોલતા હોય ભગવાનના કારણે ભગવાન બધું કરાવે છે, પણ આવી રીતે આજે ભક્તો છે તે ક્યારેય પણ નથી જોતા, કેમ કે જે એમનો સ્નેહ છે, એમની ભક્તિ છે, તેનો સ્વભાવ જ એવો છે કે પ્રભુમાં ક્યારેય તેવો દોષ દર્શન કરતા જ નથી. મને એવું સમજાયું. મને આમાં એવી સમજણ પડી હતી કે અહીંયા જયારે શ્રી કૃષ્ણ માખણ વગેરેની ચોરી કરતા હતા વ્રજ ભક્તોની પાસે, તો બધા ગોપીઓ યશોદાજી પાસે કહેતા કે ઠાકોરજી એવું કરે છે, બધું ચોરી કરે છે માખણ દૂધ વગેરે, પણ યશોદાજીને ઠાકોરજી ઉપર એટલો બધો સ્નેહ હતો કે એમના મનમાં એવો વિચાર જ નતો આવ્યો કે ઠાકોરજી માં એવો દોષ હોય કે કશું. તો એમનું અને યશોદાજીને તો ભગવાનનું કોઈ એવું અલૌકિક સ્વરૂપ કે એમનું મહાત્મ્યનું જ્ઞાન ન હતું, ખાલી સ્નેહના લીધે જ એમનામાં સ્નેહના લીધે જ આવું હતું. તો એવી રીતે અનવતાર કાળમાં પણ ભગવદીઓને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન ન હોવા છતાં પણ એમને ભગવાનમાં એવો કોઈ પ્રકારનો દોષ નહીં દેખાતો, કારણ કે એમનામાં સ્નેહ જ એટલો બધો હોય છે, સ્નેહના લીધે જ. એટલે કે મને એવી સમજણ પડી એનામાં. એટલે અહીંયા જે નિરૂપણ છે એ તો લીલાનું છે કે ઠાકોરજી બાલક સ્વરૂપથી જેમ બાલક કોઈ ચેષ્ટા કરે તે દરેક પ્રકારની ચેષ્ટા પ્રભુ પણ કરતા, અને જે સ્વરૂપથી ત્યાં પ્રભુ બિરાજતા એને કારણે જે વ્રજના અન્ય લોકો છે તે લોકો પણ એમના પ્રત્યે ઈશ્વર ભાવ નહીં હોવાથી જેમ પ્રાકૃત બાલક સાથે એમનો વ્યવહાર હોય તે જ જાતનો વ્યવહાર ઠાકોરજી પ્રત્યે પણ એ રાખતા હતા. તો કોઈ જાતનું નુકસાન પ્રભુ દ્વારા થાય કે જેમ માખણ ચોરી વગેરેની વાત કરી તે રીતે, તો એની ફરિયાદ પણ યશોદાજીને કરવા માટે આવતા બ્રજવાસીઓ. પરંતુ યશોદાજીનો સ્નેહ એટલો હતો કે એમને એ સ્નેહને કારણે ઠાકોરજીમાં કોઈ પણ પ્રકારનો દોષ કે ઠાકોરજી કોઈ આવું કરી શકે એ વાત સ્વીકારવા પણ એ તૈયાર હતા નહીં. તો અહીંયા મુખ્ય વાત એ કહેવાની છે કે જો પ્રબલ સ્નેહ પ્રભુમાં હોય તો લોકમાં આપણે બધા મનુષ્યો એટલું જાણતા હોઈએ કે ભાઈ આ સૃષ્ટિ ઈશ્વર દ્વારા કરેલી છે, અને આપણે આપણા જે કંઈ પણ પૂર્વજન્મના કર્મો છે તે અનુસાર સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ. તે જ પ્રકારે ઊંચી નીચી યોનિમાં આપણને જન્મ વગેરે પણ મળે છે. તે જ રીતે અન્ય લોકોનો સંગ પણ કુટુંબ પરિવાર પાડોશી કે મિત્રના રૂપમાં કર્મવશ જ આપણને પ્રાપ્ત થાય છે એકબીજાને. તો એ પણ સુખ દુઃખનું કારણ બનતું હોય છે. રોગ વગેરે છે તે પણ તે રીતે જ થતા હોય છે. તો હવે આ બધાના નિયામક તો ભગવાન છે. તો ભલે ફેસ વેલ્યુ પર આપણને એમ લાગે કે આ કોઈ બેક્ટેરિયાને કારણે થયો રોગ, કે આ કોઈ વ્યક્તિ દ્વારા આપણને નુકસાન પહોંચાડવામાં આવ્યું, કે આ કોઈ આપણા સ્વજને આપણને વિશ્વાસઘાત કર્યો, પરંતુ આખરે તો બધું ભગવાન ઉપર જાય છે. તો તે સ્થિતિમાં ભગવાન પ્રત્યે જ્યારે સહન શક્તિથી બહાર આપણને કઈ જતું રહે તો દોષ બુદ્ધિ થયા વગર રહેતી નથી. એટલે લોકો એવો આક્ષેપ ઈશ્વર ઉપર પણ કરતા જ હોય છે કે ઈશ્વર મને જ આવું કેમ દુઃખ આપે છે. જોકે
કોઈ પણ વ્યક્તિ જે પોતે દુઃખનો અનુભવ કરે છે એના કરતા અનેક ગણી દુઃખી વ્યક્તિ સંસારમાં હોય જ છે, પણ દરેકની પોતાની સહનશીલતાની એક સીમા હોય છે. તો જે બીજાના માટે એમાં દુઃખ જેવું કંઈ હોય જ નહીં, એ કોઈકના માટે બહુ મોટું પહાડ જેવું દુઃખ માની લેતા હોય, કેમ કે એની સહનશીલતા ઓછી હોય. તો પોતાની દ્રષ્ટિથી એને જે કંઈ પણ દુઃખ અસહ્ય લાગતું હોય તો એને એમ થઈ જાય કે બી બધું ઈશ્વર દ્વારા જ થાય છે, તો ઈશ્વર મને આટલું દુઃખ કેમ આપે છે. પણ આ બધું ત્યાં સુધી રહે છે જ્યાં સુધી આપણને પ્રભુ પર સ્નેહ નથી. જ્યારે પ્રભુ તે સ્નેહ થઈ જાય પછી કોઈ પણ પ્રકારની દોષ બુદ્ધિ ઈશ્વર ઉપર રહેતી નથી. એટલે ઉદાહરણ તો લૌકિકથી જ સમજવાનું છે ને આપણે આપણા આસપાસ જ આ જાતનો અનુભવ બધા કરી શકે છે. જેમ નાના બાળક આપણા ઘરમાં હોય અને એના મોટા ભાઈ બહેનો છે, એ લોકો દરેક વખતે માતા પિતાને કે દાદા દાદીને એ ફરિયાદ કરતા હોય છે કે તમે એનો વાંક જોતા જ નથી, એને ક્યારે સજા કરતા જ નથી, એને લડતા જ નથી, એનું દોષ તો તમને દેખાતો જ નથી. તો એવું શા માટે થાય છે? એક કારણ એ છે કે અતિ સ્નેહ છે. બીજું કારણ એ છે કે જે અવસ્થામાં અતિ નાનું હોય અને જેને સારું ખરાબનો વિવેક જ ન હોય, જ્ઞાન જ ન હોય, તો એ વાતને સમજીને નથી કરતો હોતો કે આ સારું કહેવાય કે આ ખરાબ કહેવાય. એ તો કરી દે છે જે કરવાનું છે તે. અને મોટાને તો આ વાતનો વિવેક થઈ ચૂક્યો હોય છે, કેમ કે એ પણ એ અવસ્થામાંથી પસાર થઈ ચૂક્યા છે. એટલે એમને સારી ટ્રેનિંગ પણ આપેલી છે, વારંવાર સૂચનાઓ આપેલી છે. તો જે લોકો પરિવારના મોટા લોકો છે એમની અપેક્ષા મોટા ભાઈ બહેનો માટે એવી હોય કે તમે આ બધું જાણો છો એટલે તમે જો ભૂલ કરો તો સજાપાત્ર થાવ છો, પણ જે અવસ્થામાં નાના છે એને તો સારા ખરાબનો વિવેક નથી, એટલે અજ્ઞાનવશ એવું કરે છે, એટલે એની ભૂલ ન ગણાય. બંને રીતે આ વાત સમજવાની છે. જ્યાં અતિ સ્નેહ હોય ત્યાં પછી મોટા હોય તો પણ એનો દોષ નથી ગણાતો. એમ યશોદાજી વગેરે છે જેમને પ્રભુ પર અતિ સ્નેહ છે, એને કારણે પ્રભુના કોઈ કાર્યમાં એમને દોષ બુદ્ધિ થતી નથી. એમ આપણે પણ પ્રભુમાં દોષ બુદ્ધિ ન કરવી જોઈએ. એ વાત અહીંયા ખાસ સમજવાની છે. ઠીક છે, કરો આગળ. ભગવાનમાં લૌકિક ક્રિયા ધર્મ નથી હોતા. એક દિવસ વનમાં ક્રીડા કરતા ગોપ બાળકોએ જોયું કે શ્રી કૃષ્ણ માટી ખાઈ રહ્યા છે. તેમના મનમાં એવો વિચાર આવ્યો કે આની ફરિયાદ જો શ્રી યશોદાજીને કરવામાં નહીં આવે તો શ્રી કૃષ્ણ વારંવાર માટી ખાશે, જેથી તેમનું પેટ બગડશે. શ્રી કૃષ્ણના આવા હિતના વિચારથી શ્રી બલરામજી અને ગોપ બાળકો શ્રી કૃષ્ણને લઈને શ્રી યશોદાજીની પાસે ગયા અને ફરિયાદ કરી. શ્રી કૃષ્ણ તો ભગવાન છે. લૌકિક મનુષ્યો જેમ સ્વાદ માણવા કે ભૂખ સંતોષવા માટે ખાતા પીતા હોય છે તેમ ભગવાન નથી કરતા. પોતાનું આવું મહાત્મ્ય બતાવવા માટે ભગવાને માતાને કહ્યું, તમે વિચારો છો તેવા હેતુથી મેં માટી નથી ખાધી, આથી ખાવા છતાં નથી ખાધી. જો ખાધી છે તેવું તમે માનતા હો તો મારું મુખ તપાસી લો.
શ્રી યશોદાજીએ ભગવાનના મુખમાં જોયું તો તેમાં સમગ્ર જળ જીવાત્મક જગત દેખાવા લાગ્યું. આ લીલાના દર્શન કરતા જ શ્રી કૃષ્ણને માટી ખાધી છે તે વાત શ્રી યશોદાજી ભૂલી જ ગયા. તેમના પોતાના પુત્રના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થયું. આ પરથી એ સૂચિત થાય છે કે ભગવાનમાં લૌકિક ક્રિયા કે લૌકિક મનુષ્યોમાં હોય છે તેવા ખાવું પીવું સૂવું જેવા ધર્મો હોતા નથી. અર્થાત શરીરની આવશ્યકતા હોવાથી ભગવાન કોઈ ક્રિયા નથી કરતા. ભગવાન બધી ક્રિયાઓ ભક્તના ભાવને જોઈને કરે છે. આથી ભગવાનને જે કંઈ પણ સમર્પિત કરવામાં આવે તે પૂર્ણ ભક્તિભાવથી કરવું જોઈએ. ભક્તિભાવ વિના જે વસ્તુનું સમર્પણ કરવામાં આવે છે તેનો સ્વીકાર ભગવાન કરતા જ નથી. આમાંથી મને એમ સમજાય છે કે ભગવાનમાં કોઈ લૌકિક કોઈ ક્રિયા ધર્મ નથી હોતા. તો એમ ત્યાં એક ઉદાહરણ આપ્યું છે કે જ્યારે ઠાકોરજીએ માટી ખાધી હતી તો યશોદા મૈયા બધા ગોપાલકો બલરામજીએ જોયું તો એમને યશોદા મૈયા પાસે ગયા શિકાયત કરવા માટે. તો ઠાકોરજીએ તો એમ સ્વાદ લેવા માટે કે મજા આવે કે એના માટે તો નથી ખાધી મીઠી, પણ એમને તો પોતાનું મહાત્મ્ય જ્ઞાન બતાવવું હતું એટલે એમણે મીઠી ખાધી હતી. તો જ્યારે યશોદા મૈયાએ મોઢો ખોલવાની કહ્યું તો ઠાકોરજીએ જ્યારે પોતાનું મુખ ખોલ્યું તો એમને યશોદા મૈયાને આખું બ્રહ્માંડ દેખાડ્યું. તો એ પોતાના જે પુત્રનું એમને જે માટી ખાધી હતી એ ભૂલી જ ગયા અને એમના જે પુત્રનો જે મહાત્મ્ય જ્ઞાન હતો એમને થયું, અલૌકિક સ્વરૂપનું એમને જ્ઞાન થયું. તો અહીંયાથી આના પરથી એમ સમજાવે છે અવતાર કાળની લીલાથી એમ અવતાર કાળમાં એવું સમજવું જોઈએ કે જે ઠાકોરજી છે તેને ભોજન કરવા માટે કે લૌકિક ક્રિયા કરવા માટે નથી કરતા. એમનો લૌકિક ક્રિયા એવું બધું એમનો ધર્મ હોતા નથી, પણ શરીરની આવશ્યકતા પૂરી કરવું એવું પ્રભુનો કોઈ હેતુ નથી. પણ ખાલી પ્રભુ તો વાર્તાજીમાં આવે છે કે પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. એટલે જે અહીંયા એમ સમજાય છે કે આપણે ઠાકોરજીને એમ 56 ભોગ ધરશું અને એમાં કોઈ ભક્તિભાવ નહીં હોય તો એ કોઈ કામનું નથી. એટલે સ્નેહથી નહીં ધરીએ તો પ્રભુ એને નહીં આરોગે. પણ અગર આપણે ખાલી જેમ પદ્મનાભદાસજીની વાર્તામાં આવે છે કે એમણે ખાલી ચણા ધર્યા હતા, કે પ્રભુદાસ છલોટામાં આવે છે કે એમણે ખાલી જલ જ ધર્યો હતો. તો પણ ઠાકોરજીએ એમને સ્નેહવશ ધર્યો હતો. એમના પાસે કઈ છે નહીં તો આટલું તો છે, એમને સ્નેહવશ ધર્યો તો એ ઠાકોરજી આરોગ્ય. તો આ રીતે આવી રીતે આપણે અગર પ્રેમથી ઠાકોરજીને ધરાવશું તો ઠાકોરજી આરોગશે. અગર સમર્પણમાં અગર ભક્તિભાવ નહીં રાખીએ તો ઠાકોરજી નહીં આરોગે. એમ સમજાય. મને પણ ભક્તિ જેવી રીતે કીધું એવી સમજણ પડી કે ભગવાન જે લીલા એ ભગવાન જે પણ કરે છે એમના લીલા માટે કરે છે. એટલે ભગવાને જયારે માટી ખાય તો એવું નતું કે ભગવાનને સામાન્ય પુરુષ જેમ ખાવું પીવું કેવું નથી હોતું, પણ ભગવાન એમનું શ્રી યશોદાજીનું એમનું મહાત્મ્ય બતાવવું હતું એટલે એમને આવી લીલા કરી હતી. એટલે જયારે જે વ્રજવાસીઓ છે એમને શ્રી યશોદાજી પાસે લઈ ગયા જયારે એમને માટી ખાધી તો અને જયારે એમનું મુખ ખોલ્યું તો શ્રી યશોદાજીનું આખું બ્રહ્માંડ એમના મુખમાં દેખાયું. એ આખા બ્રહ્માંડના દર્શન થાય અને એના એ વડે ભગવાનનું જે મહાત્મ્ય છે એ જણાયું. તો એવી જ રીતે આપણે પણ સમજવું જોઈએ કે આપણે જે પણ આપણે કરીએ તો એ આપણે ભાવ દ્વારા કરવું જોઈએ. કારણ કે આપણે ઠાકોરજીને જે પણ સમર્પણ કરીએ તો આપણે ભાવપૂર્વક કે સ્નેહપૂર્વક કરવું જોઈએ. કારણ કે ભગવાને તો એ કશાની જરૂરિયાત નથી. એમને ભગવાન
સામાન્ય મનુષ્ય જેમ ખાતા પીતા કે એવું નથી કરતા. જે લૌકિક ક્રિયાઓ છે જે આપણે કરવી પડે છે એ ભગવાન નથી ભગવાનને એવું કશું જરૂરિયાત નથી. તો ભગવાન ખાલી ભાવ એમના ભક્તોમાં જે ભાવ કે સ્નેહ રહેલો છે એનું જ ભગવાન જોવે છે. એટલે આપણે જે પણ કરીએ તો આપણે સ્નેહપૂર્વક કરવું જોઈએ, એટલે ભાવપૂર્વક કરવું જોઈએ, એટલે ભગવાન એનો સ્વીકાર કરે. જો આપણે ભાવપૂર્વક ના કરીએ સમર્પણ તો ભગવાન એનો સ્વીકાર નથી કરતા. એવું મને સમજાયું. હા, એટલે આ જે પ્રસંગ છે એમાં ઠાકોરજીએ જે વખતે પોતાનું મુખારવિંદ ઉદ્ઘાટિત કર્યું અને એમાં સંપૂર્ણ બ્રહ્માંડનું દર્શન યશોદાજીને કરાવ્યું તો યશોદાજી ક્ષણવાર માટે સ્તબ્ધ થઈ ગયા. એક તરફ બાલકૃષ્ણ છે એમના સન્મુખમાં અને બીજી તરફ એમના મુખમાં સકલ બ્રહ્માંડના દર્શન થઈ રહ્યા છે. એટલે કે ઠાકોરજીનું જે મહાત્મ્ય છે તે એમને નજરે દેખાઈ રહ્યું છે. તો એમનો જે સ્નેહનો પ્રવાહ હતો વાત્સલ્યનો એ અટકી ગયો અને એકદમથી મહાત્મ્ય સામે આવી જવાને કારણે ઠાકોરજીની સ્તુતિ કરવા લાગી ગયા. અને સ્તુતિ પણ એવી વિલક્ષણ સ્તુતિ એમણે કરી જેમ આપણે સર્વમાર્ગે સુનષ્ટેષુ ખલુ સકલ ધર્મિણી એવી રીતે આપણે કરીએ તેવી રીતે યશોદાજી ઠાકોરજીની સ્તુતિ કરવા લાગે. ઠાકોરજી એ તો યશોદાજીને એ પ્રતીતિ કરાવી છે કે એમના ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યો કે આ માટી ખાધી છે, તો નાનું બાળક જેમ માટી ખાય અને પછી પકડાઈ જાય તો એ ડરે અને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરે અને મોટા જે છે એ માટી ખાવાને કારણે સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસર થશે એવું માનીને એને ડરાવે જેથી બીજી વખત એવું ન કરે. તો બંને પક્ષે જે કંઈ પણ વ્યવહાર થાય છે એ તો બરોબર છે. બાળકને પોતાનો બચાવ કરવાનો પણ અધિકાર છે અને એમની સંભાળ રાખનાર છે એમને બાળકના હિત માટે એવું કરતું અટકે એવો ઉપાય કરવો એ પણ જરૂરી છે. પણ પ્રભુ તો અહીંયા આપણને કંઈક સમજાવવા માંગે છે આ બધી લીલાઓ કરીને અને લીલાઓનું પ્રાકટ્ય શ્રીમદ ભાગવત દ્વારા વ્યાસરૂપ વગેરે દ્વારા પ્રકટ કરાવીને અને એ અભિપ્રાય અહીંયા ઠાકોરજીનો એ છે કે જેમ પ્રાકૃત મનુષ્યો કે પ્રાણી એના પ્રકૃતિના બંધનને કારણે દેહ વગેરેને અધીન થઈને કે ઇન્દ્રિયોની વૃત્તિને અધીન થઈને જે રીતે જે બધી ક્રિયાઓ કરે છે એ રીતે મારી ક્રિયાઓ થતી નથી. ભલે એવું કરતો હું દેખાતો હું તેમ છતાં પણ, કેમ કે ભગવાન છે અપ્રાકૃત છે, અલૌકિક છે, દેખાય ભલે એવા છે. यदि આપણે સ્નેહથી પ્રભુને કંઈ પણ સમર્પણ કરી રહ્યા છીએ તો પ્રભુ નિશ્ચિત રૂપથી આપણું સમર્પણ સ્વીકારે છે. પણ એનાથી જો આપણે એવું વિચારી લઈએ કે જેમ આપણી આ જરૂરિયાત છે એમ પ્રભુની પણ આ જરૂરિયાત છે, આપણને આના વગર નથી ચાલતું એમ પ્રભુને પણ આના વગર ચાલી ન શકે, એટલે આપણે જો ન જમીએ તો વજન ઉતરી જાય,
પ્રભુને આપણે ભોગ ન ધરીએ તો પ્રભુનું પણ વજન ઉતરી જાય, એ જાતની પ્રાકૃતતા પ્રભુની નથી. આ બહુ એક નાજુક વિષય છે અને આ સંબંધમાં જે જ્ઞાન છે એ જો વધારે પડતું થઈ જાય તો ભક્તિને નુકસાન થાય, એટલે ભક્તિભાવને. અને ભક્તિભાવ થોડો વધારે થઈ જાય તો પ્રભુનો જે મહાત્મ્યશાલી સ્વરૂપ છે એમાં કોઈક જાતનો ન્યૂનતા કે દોષ આવી જાય. અને પ્રભુ માટે બંને લીલા છે, પણ કોઈ વખતે આધુનિક જે ભક્ત છે એ પ્રભુના મહાત્મ્યનું વિસ્મરણ કરી દે તો ભગવત સેવામાં કે ભક્તિમાં અનધિકાર ચેષ્ટા કે અપરાધ પણ કરી શકે છે. એટલે એને અહીંયા પ્રભુ રોકવા માંગે છે કે અવતાર કાળમાં તો પ્રભુ પ્રત્યક્ષ બિરાજે છે, એટલે યશોદાજીને ક્ષણવાર, કેમ કે યશોદાજી કંઈક એવું પણ કરી બેસતા જે નાના બાળક વારંવાર ભૂલ કરે કે તોફાન કરે તો એને સજા આપવાના રૂપમાં આપણે કરતા હોઈએ છીએ. અને એવી આદત જો પડી જાય તો અપરાધ પણ થાય. પ્રભુ એને અપરાધ માનવા ચાહે તો માની શકે. તો તે કારણે પ્રભુ આપણા જેવાને શિક્ષા આપવા માટે, એટલે બોધ આપવા માટે અહીંયા યશોદાજીના સન્મુખ પોતાનું મુખ ઉદ્ઘાટિત કરી અને મહાત્મ્યશાલી સ્વરૂપ બતાવ્યું. અને પછી એવું લાગ્યું કે આ વધારે પડતું જો મહાત્મ્યનો બોધ એમને થઈ જશે તો આગળની જે લીલા છે, એટલે કે માતા તરીકે મારી સાથે વ્યવહાર નહીં કરી શકે, તો પછી ભગવાને ત્યાં પછી વૈષ્ણવીમ વ્યતનોન માયામ પુત્ર સ્નેહમયીમ વિભુ એવી કરીને ભાગવત કહે છે કે ભગવાને પોતાની વૈષ્ણવી માયા છે એ વિસ્તારી અને એનાથી ફરીથી યશોદાજીના અંદર પૂર્વવત પુત્ર સ્નેહ પ્રકટ થઈને એ મહાત્મ્યના સ્વરૂપનું એમને વિસ્મરણ કરાવી દીધું. તો અવતાર કાળમાં આ જાતની લીલા દરેક વખતે પ્રભુ કરે એવું કંઈ જરૂરી નથી, પણ અવતાર સમયમાં પ્રભુએ જે આ લીલા કરેલી છે એનું યદિ આપણને અનુસંધાન રહે તો કોઈ વખતે અનવતાર કાળમાં આપણા મનમાં એ જાતનો ભાવ જાગી જાય તો પછી એને આપણે ફરીથી સુધારી શકીએ. વાર્તા સાહિત્યમાં ભગવદીયના ચરિત્રમાં એવા ઉદાહરણો આવે છે કે જેમાં ઠાકોરજીએ કોઈ પ્રાકૃત ભાવ ભક્તે પોતાના સેવ્ય પ્રભુમાં કરી લીધો તો ઠાકોરજીને સારું ન લાગ્યું તો પ્રભુ તિરોહિત થઈ ગયા. તો ક્યારે પ્રભુ કોઈની વાતનું ખોટું માની લે એ તો આપણે નક્કી ન કહી શકીએ. એટલે એ સાવધાની સદા બનેલી રહે, એટલા માટે આરંભમાં પ્રભુના મહાત્મ્યનું પુરાણ આપણને સતત બનેલું રહે એ પણ જરૂરી છે. જેમ એક વૈષ્ણવને ત્યાં ઠાકોરજીની શૈયા ઉપર બિલાડી બગાડી ગઈ તો ઠાકોરજીના માટે એ વૈષ્ણવ બોલ્યા કે ઠાકોરજી પોતાની શૈયા પણ સાચવી નથી શકતા. તો ઠાકોરજીને ગુસ્સો આવી ગયો તો અંતર ધ્યાન થઈ ગયા. તો હવે આ જાતના જે ઉદ્ગાર છે એમાં ઠાકોરજી એમ વિચાર્યું કે સેવ્ય તરીકે તમે મને પધરાવ્યા છે, તમે સેવક તરીકે પોતાને જાણ્યા છે અને સેવા કર્મ તમે કરી રહ્યા છો, તો મારી શૈયાને સાચવવું એ મારું કામ છે કે સેવકનું કામ છે? તો ઠાકોરજી એ વાતને ખોટું માન્યું
તો પ્રભુનું મહાત્મ્યનું જો સ્મરણ આપણને બનેલું રહે તો આવો અપરાધ ન પડે. એ વાત ખાસ અહીંયા કહેવાની છે. સમજાય? ઠીક છે. હવે આગળનો પ્રકરણ થોડો લાંબુ છે તો એ હવે પછી કરીશું.